નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પ્રકરણ નંબર 6 માં દાખલા સ્વાધ્યાયના દાખલા બાકી છે અને અમુક ઉદાહરણના દાખલા જે આપણે ગણવાના બાકી છે એની આપણે હવે આજે ચર્ચા કરી લઈએ. બરાબર, ગઈકાલે આપણે છેલ્લે ગુપ્ત મુક્ત ઉર્જા અને એનું કાર્ય સાથેનો સંબંધ અને ગિફ્ટ મુક્ત ઉર્જાના બધા સંબંધો વિશે આપણે સૂત્રો બધા જોઈ ગયા. હવે એના આધારિત આપણે સ્વાધ્યાયના દાખલા જોઈએ. સ્વાધ્યાયના દાખલામાં આપણે 13 દાખલા સુધી ગણી ચૂક્યા છીએ. બરાબર, 14મા દાખલાથી હવે આપણે શરૂઆત કરીએ. 13 દાખલા મેં ગણ્યા હતા. હવે 14મા નંબરના દાખલાની રકમ વાંચો જોઈએ. બધા પુસ્તક લઈને બેસી જાઓ. પુસ્તકમાં આપણે પેજ નંબર 185 પર સ્વાધ્યાય આપેલો છે. 1 થી 13 દાખલા મેં ગણાયેલા છે. 14મા નંબરના દાખલાની રકમ વાંચો. શું લખ્યું છે? નીચેની માહિતી પરથી CH3OH એટલે કે મિથેનોલ છે એની પ્રમાણિત સર્જન ઉષ્મા ગણવાની છે અને એ મિથેનોલની પ્રક્રિયા તમને પુસ્તકમાં આપેલી છે. પહેલાં આપણે પ્રક્રિયા લખી લઈએ. દાખલા નંબર 14. પ્રક્રિયા જે આપી છે પ્રક્રિયા સમીકરણ લખીશું CH3OH એટલે આની આપણે શોધવાની છે. 3/2O2 ગેસીસ ફોર્મ વાયુ સ્વરૂપ છે એમાંથી CO2 વાયુ છે વત્તા સામે છે ટ્વાઇસ H2O લિક્વિડ અને આની જે સર્જન એન્થાલ્પી છે F એટલે સર્જન એન્થાલ્પી. એ સર્જન એન્થાલ્પી બરાબર તમને આપેલું છે -726 કિલો જૂલ પ્રતિ મોલ આપેલું છે. બરાબર, આ રકમ તમે આપેલી છે. હવે પ્રશ્ન કીધો છે CH3OH ની પ્રમાણિત સર્જન ઉષ્મા શોધો. તો પ્રમાણિત સર્જન ઉષ્મા બરાબર શું થાય? તો પ્રમાણિત સર્જન ઉષ્મા બરાબર આપણે શું લખીશું? પ્રક્રિયકોની સર્જન ઉષ્મા માઈનસ નિપજોની સર્જન ઉષ્મા એન્થાલ્પી માઈનસ પ્રક્રિયકોની. બરાબર, સરવાળો લેવાનો. હવે નિપજો છે એમાં કઈ કહે છે? ડેલ્ટા HCO2 જોજો વત્તા આ પાણી છે એના આગળ કેટલા લખ્યા છે? તો 2 ગુણ્યા ડેલ્ટા H2O થશે. બરાબર, આ કોણ છે? નિપજો. આ ભાગ છે એને શું કહેવાય? નિપજો કહેવાય. નિપજો માઈનસ પ્રક્રિયકો. P એટલે નિપજો, પ્રોડક્ટ. P એટલે નિપજો અને R એટલે પ્રક્રિયકો. તો નિપજો માઈનસ પ્રક્રિયકો એટલે નિપજોમાં CO2 ના મોલ વત્તા પાણીના મોલ માઈનસ ડેલ્ટા H મિથેનોલ એટલે CH3OH વત્તા 3/2 ડેલ્ટા HO2 અને આ જે ડેલ્ટા HO2 છે વાયુ હોય ને એકલા તત્વો હોય તો એની એન્થાલ્પી કેટલી થાય? 0 જ થાય. એટલે આની એન્થાલ્પી આપણે કેટલી લઈ લેવાની છે? દાખલામાં 0 લેવાની છે. ચાલો હવે ડેલ્ટા HCO2 એના માટે તમારી ચોપડીમાં જુઓ તમને એને CO2 બને છે. ગ્રેફાઇટ વત્તા ઓક્સિજન ભેગા થઈને CO2 બને છે. ત્યારની જે એન્થાલ્પી આપી છે માઈનસ અહીંયા જોજો તમને ચોપડીમાં આપી છે કાર્બન વત્તા O2 ભેગા થઈને CO2 બને છે. એ વખતની ડેલ્ટા H ની મૂલ્ય આપી છે -393. તો અહીં આપણે લખીશું -393 વત્તા 2 ગુણ્યા પાણીની એન્થાલ્પી. પાણીની એન્થાલ્પી માટે સૂત્રમાં શું આપ્યું છે? જુઓ H2 વત્તા 1/2 ભેગા થાય એટલે પાણી બને. આપેલું છે -286. એટલે H2 + 1/2 ભેગા થાય એટલે પાણી બને અને પાણી બને એટલે તમને આપેલું છે -286 કિલો છે. બરાબર ને? તો આપણે ત્યાં આગળ લખીશું -286. ઓકે, ચાલો -286 માઈનસ ડેલ્ટા HCH3OH આપણે શોધવાનું છે. આ પદ કેવું થઈ ગયું? 0 થઈ ગયું. કારણ કે વાયુરૂપ પદાર્થની એન્ટ્રોપી કેવી હોય? 0 હોય. એન્ટ્રોપી 0 હોય છે એટલે આ પદ કેવું થઈ ગયું? 0 થઈ ગયું. એટલે એ આપણે લેવાનું નથી. અને આ જે સર્જન એન્થાલ્પી છે એ સર્જન એન્થાલ્પી બરાબર ટેક્સ્ટમાં તમને આપેલું છે કે આ પ્રક્રિયા દરમિયાન કેટલી ઉષ્મા મુક્ત થાય છે? -726. તો -726 બરાબર -393 વત્તા ઓછા ઓછા આવશે 286 ગુણ્યા તમે 2 કરશો એટલે તમને 572 મળશે. નો બરાબર, માઈનસ ડેલ્ટા H CH3OH. બરાબર, આ માઈનસ માઈનસ શું થશે? પ્લસ થશે. પ્લસ કરશો એટલે એ બંનેનો સરવાળો 572 વત્તા 393 નો સરવાળો મળશે 965. માઈનસ માઈનસ પ્લસ થાય ને એટલે 965. મોટી સંખ્યા આગળ માઈનસ નિશાન એટલે અહીંયા પણ માઈનસ આવશે. માઈનસ ડેલ્ટા H CH3OH. હવે જો આ માઈનસ છે આ બાજુ જશે શું થઈ જશે? પ્લસ. એટલે 726 વત્તા 965 બરાબર માઈનસ ડેલ્ટા H CH3OH. એટલે 700 ને 965 માંથી 726 જશે એટલે કેટલા આવશે? 239. મોટી સંખ્યા આગળ પ્લસ છે એટલે 239 પ્લસ બરાબર માઈનસ ડેલ્ટા CH3OH. પણ મારે તો ડેલ્ટા CH3OH જોઈએ છે એટલે માઈનસ ની નિશાની સામાન્ય કાઢવી પડશે. તો ડેલ્ટા H
કિલોજૂલ પ્રતિ મોલ જવાબ આવશે. બરાબર, લખી નાખો. નિપજોના મોલ માઈનસ પ્રક્રિયકોના મોલ. નિપજો એટલે પાણી વત્તા CO2 અને પ્રક્રિયકોમાં છે CH3OH વત્તા ઓક્સિજન. O2 આવ્યું છે, મેં તમને આગળ પણ કીધું છે O2 આપેલો હોય, N2 આપેલો હોય, CH2 આપેલો હોય, H2 કોઈ પણ વાયુ આપેલા હોય તો એની એન્થાલ્પી જો આપણીમાં નહીં આપતો હોય શૂન્ય લેવાની. એકલા તત્વો હોય, સલ્ફર હોય, ફોસ્ફરસ હોય, નાઇટ્રોજન હોય તો એકલા તત્વોની પણ એન્ટ્રોપી કેવી લેવાની? તમારે એન્થાલ્પી શૂન્ય લેવાની. તો આ થઈ ગયો તમારો દાખલા નંબર 14. ભણી કાઢો જોઈએ દાખલા નંબર 14. ત્યાર પછી આપણે દાખલા નંબર 15 ની શરૂઆત કરીએ. ચાલો, હવે આપણે દાખલા નંબર 15 છે એની રકમ વાંચો જોઈએ. દાખલા નંબર 15 ની રકમમાં શું લખ્યું છે એને સમજવાનો જરા પ્રયત્ન કરજો. એને બંધન એન્થાલ્પી પ્રશ્ન શું પૂછ્યો છે જુઓ કે CCl માંથી કાર્બન વત્તા 4 ક્લોરીનના બંધ છૂટા પડે છે તો CCl બંધની બંધન એન્થાલ્પી શોધો. એટલે મારો CCl પર આવો જો અહીંયા દોરું છું 1 Cl 2 Cl 3 Cl અને 4 Cl. તો 1 2 3 અને 4 બંધ છે એ બંધને તોડવા માટે કેટલી શક્તિની જરૂર પડે એ આપણે શોધવાનું છે. તો આપણે પહેલા એનું સૂત્ર લખી દઈશું કે ભાઈ CCl છે એના બંધને તોડીએ તો સામે આપણને શું મળે? એક કાર્બન મળે. બરાબર ને, બંધ તૂટીએ એટલે એટલો કાર્બન ને 4 Cl. બરાબર, 4 Cl ના બંધ છૂટા પડશે. આ આપણને એને શું મળશે? 4 Cl મળશે. સમજાય છે ને? આવું બંધારણ મેં દોર્યું હતું. જુઓ, આ બધાના બંધ તૂટી ગયા 1 2 3 અને 4. તો 4 Cl હતા એક શું મળ્યું? કાર્બન. તો વિઘટન આ પ્રક્રિયાથી આપણને બંધ તૂટીને કાર્બન અને 4 Cl બંધ મળી જવે. એને બંધન એન્થાલ્પી શોધવા કીધેલું છે. તો બંધન એન્થાલ્પી બરાબર આપણે પહેલા તો અહીંયા જે સૂત્ર આપ્યું છે એ સૂત્ર પ્રમાણે નિપજોના મોલ બરાબર બંધન એન્થાલ્પી છે. તો બંધન એન્થાલ્પીને બોન્ડ એન્થાલ્પી કહીશું. તો બોન્ડ એન્થાલ્પી બરાબર નિપજોના મોલ માઈનસ પ્રક્રિયકો. નિપજોમાં છે ડેલ્ટા H કાર્બન વત્તા 4 ડેલ્ટા H Cl નિપજોના મોલ. આ નિપજો છે કે નહીં? અહીંયા લખી દઉં છું. ચાલો, નિપજોના મોલ માઈનસ ડેલ્ટા H નિપજોના મોલ માઈનસ ડેલ્ટા H પ્રક્રિયકોના મોલ. હવે ડેલ્ટા H નિપજો એટલે શું? ડેલ્ટા H કાર્બન વાયુ સ્વરૂપમાં વત્તા 4 ગુણ્યા ડેલ્ટા H Cl એ પણ વાયુ સ્વરૂપમાં માઈનસ ડેલ્ટા H CCl4. જોજો, બરાબર. હવે આપણે ડેલ્ટા H કાર્બન છે તો એના માટે તમારી ચોપડીમાં શું આપેલું છે તે જુઓ કે ડેલ્ટા H કાર્બન છે એ તમને આપેલું છે પરમાણુ 715 આપેલું છે. જોજો, પછી Cl2 છે તો અહીંયા 4 Cl માટેની વેલ્યુમાં લખવાની. કેટલા Cl માટેની? 4 Cl. તો મને સામે 2 Cl ની વેલ્યુ આપી છે. અમે તમે જુઓ આ જે એકલો કાર્બન છે એકલા કાર્બન બરાબર પરમાણુની એન્થાલ્પી કરીને આપેલું છે 175 આપેલું છે. બરાબર, જુઓ બરાબર દાખલામાં રકમમાં જુઓ. પછી છેલ્લેથી બીજા નંબરનું જુઓ. પછી નીચે બીજી ડેલ્ટા HCl2 ડેલ્ટા AHCl2 બરાબર 2 Cl છૂટા પડે અણુમાંથી પરમાણુ બને છે ત્યારની એનર્જી આપી છે 242. બરાબર, કેટલા માટે આપેલી છે? 2 માટે આપેલી છે. તો અહીંયા કેટલા છે? 4 છે. બરાબર, 2 માટે 242 હોય તો 4 માટે કેટલી થાય? 2 ગુણ્યા 242. સમજણ પડે છે? રિપીટ કરું છું. જો મારા દાખલામાં કેટલા Cl છે? 4 Cl છે. આપણો જે દાખલો આપ્યો છે એમાં Cl2 માંથી Cl બને છે. મેં લખી દઉં છું. Cl2 માંથી 2 Cl બને ત્યારે ડેલ્ટા H ની વેલ્યુ આપી છે 242. આપણે લખવાનું છે વ્યવસ્થિત. ચોપડી વાળાએ ગમે તે આપ્યું હોય. બરાબર, ચાલો એના પછી આપણે જે કાર્બન છે એ સોલિડમાંથી ગેસ બને છે એ પણ આપેલું છે. બરાબર, કાર્બન સોલિડમાંથી ગેસ બન્યું એ પણ આપ્યું છે. કેટલું? 175. ના આપ્યું તો વ્યવસ્થિત લખજો. આમ લખાવું છું એટલે અહીંયા તો આ એક વેલ્યુ મારી આવી ગઈ 175 વત્તા 2 માટે 2 Cl માટે 242. તો 4 Cl માટે કેટલું આવે? 2 ગુણ્યા 242. એટલે તમે 4 નહીં લખો અને ડાયરેક્ટ લખશો ને તો પણ ચાલશે. બરાબર, ડેલ્ટા H 4 Cl માટે તો 2 Cl માટે 242 તો 4 માટે 2 ગુણ્યા 242 માઈનસ ડેલ્ટા H CCl4. તો CCl4 2 તમને આપેલા છે
એક તો લિક્વિડમાંથી ઘન બને એ આપેલું છે પહેલું જ વેપોરેશન 30.5 બરાબર. પછી બીજું આપેલું છે CCl4 કાર્બન વત્તા 2 Cl2 ભેગા થાય તોય CCl4 બને. એટલે બે વસ્તુ આપી છે. CCl4 માટે લખજો. CCl4 માટે બે વસ્તુ છે. એક તો વેપોરેશન. વેપોરેશનનો મતલબ શું કે લિક્વિડ પદાર્થ છે. CCl4 જે લિક્વિડ છે એ લિક્વિડમાંથી શેમાં રૂપાંતર પામે? વાયુમાં. આ તમારી આપેલી છે ડેલ્ટા H વેપોરેશન કરીને ચોપડીમાં આપેલું છે. પહેલું જ આપ્યું છે. જુઓ કેટલું આપેલું છે વેપોરેશન 30.5. એટલે એક વેલ્યુ અહીંયા આવશે. હું પછી લખાવું તમને બરાબર. આ કોલમને આપણે અલગ રાખીએ એટલે તમને પછી આખું લખાવું છું બરાબર. 30.5 આપ્યું છે. આ CCl4 જેટલા હોય બધા લઈ આવે. એક CCl4 એ આપ્યું છે. બીજો તમને આપેલું છે CCl4 સર્જન એન્થાલ્પી સ્વરૂપે આપેલું છે અને એ આપેલું છે -135.5. તો એ ડેલ્ટા H તમારો આપેલો છે એ ઘન પદાર્થમાંથી લિક્વિડમાંથી વાયુ બની આપી દીધું. ત્યાર પછી કાર્બન વત્તા 2 Cl2 એટલે લિક્વિડ બને છે. કાર્બન વત્તા 2 Cl2 ભેગા થાય લખજો બરાબર CCl4 બરાબર. CCl4 બે આપેલા છે. એક 30.5 વાળો CCl4 આપ્યું છે કે વેપોરેશન સ્વરૂપે આપ્યું છે અને બીજું સર્જન સ્વરૂપે આપ્યું છે કે કાર્બન 2 મોલ Cl2 સાથે પ્રક્રિયા કરીને CCl4 બને એટલે સર્જન એન્થાલ્પી આપેલી છે. કેટલી આપેલી છે? તો સર્જન એન્થાલ્પી તમને આપી છે -135.5. કેટલી આપી છે? -135.5. તો આ બંને આપણે CCl4 માં લેવાની. હવે આપણે અહીંયા સૂત્રમાં મૂકીએ છીએ. ચાલો કાર્બનની જગ્યાએ કેટલા આવશે? કાર્બન બરાબર કેટલા હતા આપણે જુઓ ડેલ્ટા H કાર્બન કેટલી આપી છે 175. તો અહીંયા આપણે લખીશું 175 વત્તા 2 × 242 માઈનસ CCl4 મારા એક નથી. કેટલા CCl4 બને છે? બે. તો બંને CCl4 લેવાના. 30.5 વત્તા બીજો કયો CCl4 છે -35.5 વાળો બંનેને લેવાના બરાબર. હવે 175 વત્તા 2 × 242 કરો એટલે કેટલા આવશે? 484 આવશે. એટલે અહીંયા આપણે લઈશું 484 બરાબર. ચાલો -30.5 વત્તા ઓછા 31.5. ચાલો હવે 31.5 માંથી આ માઈનસ છે ને એટલે 135 માંથી 30.5 બાદ કરો 105. પણ કેવા? -105 રાઈટ. કારણ કે મોટી સંખ્યા એટલે માઈનસ ની -105 આવશે બરાબર. ચાલો હવે આ બંનેનો સરવાળો 175 484 9 659 ચેક કરતા રહેજો. સરવાળો તમારો 659 બરાબર. આ બંનેનો સરવાળો 175 વત્તા 175 અને 484 એટલે 9 7 7 15 બાદ કરો ત્યાં 1 6 એટલે 659 થયું. ચાલો આ માઈનસ થઈ જશે પ્લસ એટલે 659 માઈનસ પ્લસ 105 એટલે 105 અને 659 એટલે કેટલા થાય? 764. તો તમારો જવાબ આવશે. હવે અહીંયા જુઓ કે જે તમને આપેલું છે 715 આપે છે. સોરી 715 આપેલા છે. ઓકે અહીંયા મારી ભૂલ થઈ છે. આંકડામાં 715 આપેલા છે. જોજો જરા મિસ્ટેક છે. હા હવે અહીંયા 715 લખવાના છે. આગળ પાછળ કરી સુધારી લેજો જરા. 715 વત્તા હવે આવશે બરાબર 715 અને 484 બરાબર. ચાલો 484 9 9 7 ને 4 11 એટલે 11 નવ્વાણું આવે. 11 નવ્વાણું ઓછા વત્તા એટલે 11 નવ્વાણું ઓછા વત્તા 105 એટલે 11 નવ્વાણું 105 ઉમેરો 4 10 3 1304 થાય. હવે આ જે આવ્યું એ ચારે ચાર બંધનું છે. મારે કેટલા બંધ તોડવાના છે? 4. તો સરેરાશ બંધ એન્થાલ્પી બરાબર આમાં સરેરાશ બંધ એન્થાલ્પી હશે. સરેરાશ બંધ એન્થાલ્પી બરાબર બંધન એન્થાલ્પી ભાગ્યા 4 બંધ. કેટલા બંધ હતા? 4 બંધ. CCl4 માં કેટલા બંધ છે? 4 બંધ.
મારી બંધન એન્થાલ્પી કેટલી આવી 1304 છે અને 4 વડે ભાગી નાખો તો તમને બંધ તોડવા માટેની એન્થાલ્પી મળી જાય. કેટલી આવશે? 326 કિલો જૂલ પ્રતિ મોલ આવશે. સમજણ પડે છે? આ બંધને તોડવા માટેની બંધન એન્થાલ્પી મળી. મારા CCl ફોર્મમાં કેટલા બંધ છે? 4 બંધ છે. એટલા માટે મેં 4 વડે ભાગ્યા છે, જેને સરેરાશ બંધ એન્થાલ્પી કહેવામાં આવે છે. બરાબર? દાખલો જોઈ લો. આ દાખલામાં તમારે આ બધા પદો ખાસ ધ્યાનમાં રાખવાના છે કે CCl2 છે એમાંથી 2Cl બને એટલે 242. તમારા દાખલામાં 4 Cl છે તો 2 Cl એ 242, તો 4 કેટલા થાય? 2 વડે ગુણવા પડે. એવી રીતે ઘનમાંથી જ્યારે વાયુમાં રૂપાંતર પામે છે એ વખતની એન્થાલ્પી આપેલી છે 715. પછી તમે CCl પર બે પ્રકારના આપેલ, એક તો સર્જન એન્થાલ્પી સ્વરૂપ અને એક વેપોરેશન એન્થાલ્પી સ્વરૂપ. તો બંનેનો તમારે શું કરવું પડે? અહીંયા સરવાળો કરવો પડે. ઓકે, હવે દાખલામાં તમને સમજણ પડી ગઈ, રાઈટ? આ દાખલાનો જવાબ તમારો કેટલો આવ્યો છે? 13. આ દાખલાનો જવાબ કેટલો આપ્યો છે? 1304. પછી બંધન એન્થાલ્પીમાં કેટલા બંધ છે? 4 બંધ. તો 4 બંધન વડે ભાગો તો એક બંધને તોડવા માટેની શક્તિ કેટલી જોઈએ? 326 કિલો જૂલ જોઈએ. બરાબર? લખી નાખો. પાંચ મિનિટ આપું છું, એને લખી નાખો, જોઈ લો, વ્યવસ્થિત CCl પરનો બંધ દોરી કાઢો. એના પછી છે દાખલા નંબર 16. એની તમે રકમ વાંચો. એને આવું લખ્યું છે કે નિરાળી પ્રણાલી માટે ΔU 0 હોય તો ΔS શું થાય? હવે પ્રણાલી કઈ છે? નિરાળી પ્રણાલી. અને આપણે પ્રણાલીના 3 પ્રકાર શીખી ગયા: ખુલ્લી પ્રણાલી, બંધ પ્રણાલી અને નિરાળી પ્રણાલી. તો નિરાળી પ્રણાલી એટલે શું? ઉષ્માનો વિનિમય ના થાય અને ઉદ્દેશાનો વિનિમય ના થાય. યસ, દ્રવ્યનો પણ વિનિમય ના થાય. એટલે ઉષ્માનો વિનિમય ના થાય અને દ્રવ્યનો પણ. એટલે Q બરાબર કેવું છે? 0 છે. જોજો, મારું ΔU બરાબર પણ 0 છે અને પ્રણાલી નિરાળી છે. અને નિરાળી પ્રણાલી એટલે એમાં ઉષ્માનો વિનિમય નથી થતો અને દ્રવ્યનો વિનિમય નથી થતો. એટલે Q બરાબર કેવું છે? 0 છે. હવે Q બરાબર 0 હોય તો ΔS માં આપણે સૂત્ર શીખી ગયા છે, QRV/T. બરાબર? હવે આ જે ઉષ્મા છે એ ઉષ્માની વેલ્યુ 0 છે. એનો મતલબ કે પ્રક્રિયા કેવી થતી હશે? આપમેળે થાય. આ ΔG બરાબર 0 મળે એનો મતલબ શું થાય? કે પ્રક્રિયા કેવી થાય છે? આપમેળે. અને જો પ્રક્રિયા આપમેળે થાય તો ઉષ્માગતિશાસ્ત્રનો બીજો નિયમ યાદ કરો. તમને સવાલ થાય કે મેડમ આ Q બરાબર 0 છે, નિરાળી પ્રણાલી છે અને નિરાળી પ્રણાલીમાં દ્રવ્ય એ ઉષ્મા મેળવતો નથી, ગુમાવતો નથી, દ્રવ્યનો પણ વિનિમય થતો નથી. જ્યારે ઉષ્માની વેલ્યુ 0 હોય તો પ્રણાલી આપમેળે કાર્ય કરે. અને પ્રણાલી જો આપમેળે કાર્ય કરે, આપમેળે પ્રક્રિયા થાય તો બધાને ખબર છે ઉષ્માગતિશાસ્ત્રના બીજા નિયમ પ્રમાણે મુક્ત ઉર્જા ઘટે છે. એટલે ΔG નું મૂલ્ય કેવું આવે? માઈનસ આવે. મારી પ્રક્રિયા આપમેળે થાય છે તો ΔG માઈનસ અને ΔS ની વેલ્યુ કેવું આવશે? પ્લસ આવશે. તમને ΔS વિશે પૂછેલું છે તો જવાબમાં શું લખીશું? ΔS નું મૂલ્ય કેવું મળશે? ધન મળે છે. જવાબ લખી નાખીશું. અને જો ΔG શું હોય તો ઋણ મળે છે. બરાબર? બંને જવાબ લખજો. પરીક્ષામાં તમને ગમે તે શોર્ટ ક્વેશ્ચનમાં પૂછી શકાય. તો ΔS ની વેલ્યુ ધન મળશે અને ΔG ની વેલ્યુ ઋણ મળશે. ચાલો, એના પછીનો દાખલો છે એ દાખલો બહુ ઇન્ટરેસ્ટિંગ છે અને એમાં તમને આ જ વસ્તુ પૂછેલી છે જે મેં લાસ્ટ ટાઈમ ચલાવી હતી, દીપસમુક્ત ઉર્જા. પ્રશ્ન શું પૂછ્યો છે? ટ્વાઇસ A + B = C પ્રક્રિયા માટે 298 ડિગ્રી કેલ્વિન તાપમાને ΔH આપેલું છે, ΔS આપેલું છે, H અને S ગણવાના છે અને કયા તાપમાને પ્રક્રિયા આપમેળે થશે. કશું આપ્યું નથી. બરાબર? ધ્યાનથી જોજો. તમને આવું આપી દીધું છે QA + B = C. બરાબર? અને એવું કીધું છે કે ΔH છે. જોજો, ΔH ની વેલ્યુ આપી દીધેલી છે. કેટલી આપેલી છે તમને? 400 કિલો જૂલ પ્રતિ મોલ. 400 કિલો જૂલ પ્રતિ મોલ આપેલું છે. ΔS ને એની વેલ્યુ 0.2 કિલો જૂલ પ્રતિ
મોલ આપ્યું છે. મુક્ત ઉર્જાની વેલ્યુ માઇનસ મળે તો પ્રક્રિયા, પણ એ પ્રશ્ન કયા તાપમાને, તાપમાન શોધવાનું છે. તો પહેલા સૂત્ર લખી નાખ્યું કે ડેલ્ટા જી બરાબર ડેલ્ટા એચ માઇનસ ટી ડેલ્ટા એસ. બરાબર, મારે તાપમાન શોધવાનું છે. તાપમાન ક્યારે મળે? જ્યારે આ બંને વચ્ચેનો સંબંધમાં ડેલ્ટા જી કેવી હોય? શૂન્ય હોય. એનો મતલબ કે પ્રક્રિયા કેવી સમજવાની છે? સંતુલિત છે. પ્રક્રિયા સંતુલિત અવસ્થામાં છે. અને પ્રક્રિયા જ્યારે સંતુલિત અવસ્થામાં હોય તો ડેલ્ટા જી ઇઝ ઇક્વલ ટુ કેવું મળશે? 0 મળશે. તો અહીંયા આપણે 0 લખી દઈએ તો ડેલ્ટા એચ માઇનસ ટી ડેલ્ટા એસ થાય. ધેરફોર ડેલ્ટા એચ બરાબર ટી ડેલ્ટા એસ. ટી ને હું સૂત્રનો કરતા બનાવું તો ડેલ્ટા એચ બાય કેટ ડેલ્ટા એસ. ડેલ્ટા એચ ની વેલ્યુ એ પણ કિલો જૂલમાં, આ પણ કિલો જૂલમાં, એટલે એકનો એકમ ફેરવવાનો નથી. 400 ભાગ્યા 0.2, 0.2 એટલે 2 ભાગ્યા 10, 10 ઉપર જાય 4000 ને 2 વડે ભાગો એટલે ટી બરાબર કેટલો? 2000 ડિગ્રી કેલ્વિન તાપમાને પ્રણાલી કેવી અવસ્થામાં છે? સંતુલિત અવસ્થામાં. હવે જો ડેલ્ટા જી નું મૂલ્ય મારે માઈનસ કરવું હોય, કારણ કે પ્રક્રિયા મારે આપમેળે કરાવવાની છે. પ્રશ્ન પૂછ્યો છે કયા તાપમાને પ્રક્રિયા આપમેળે થાય. આપણે તો એવું તાપમાન શોધ્યું જેમાં પ્રણાલી કેવી છે? સંતુલન અવસ્થામાં છે. તો આના કરતાં હું વધારે તાપમાન આપું તો ડેલ્ટા જી ની વેલ્યુ કેવી મળે? માઈનસ મળે. તો તમે જવાબમાં શું લખશો કે 2000 ડિગ્રી કેલ્વિન કરતાં વધારે તાપમાને ડેલ્ટા જી ની વેલ્યુ કેવી આવશે? ઋણ મળે છે. ત્યારે પ્રક્રિયા આપમેળે થશે. ખાસ લખજો, પ્રક્રિયા આપમેળે થાય છે. બરાબર બરાબર લખી નાખો. દાખલાને જોઈ લો. પહેલા આપણે કયું તાપમાન કીધું છે એના માટે ધારી લેવાનું છે કે પ્રક્રિયા સંતુલન અવસ્થામાં છે. એટલે 2000 ડિગ્રી કેલ્વિન તાપમાને પ્રક્રિયા સંતુલિત અવસ્થામાં છે. એનો મતલબ 2000 કરતાં વધુ તાપમાન લો તો ડેલ્ટા જી નું મૂલ્ય ઋણ તરફ જશે. અને ઋણ તરફ જાય તો જ પ્રક્રિયા કેવી થાય? આપમેળે થાય છે. લખી નાખો. બરાબર, પછી આપણે દાખલા નંબર 18 જોઈએ. ચાલો લખાઈ ગયો. હવે દાખલા નંબર 18 માં જુઓ શું સવાલ પૂછ્યો છે. બહુ સિમ્પલ ક્વેશ્ચન પૂછ્યો છે, તમને બધાને આવડવો જોઈએ. શું સવાલ પૂછ્યો છે જુઓ. આપણને પ્રશ્ન પૂછ્યો છે કે 2 Cl માંથી Cl, બે પરમાણુ છે. આ એક Cl પરમાણુ ને એક Cl પરમાણુ, એમાંથી Cl2 અણુ બને છે. આ એક પરમાણુ છે અને આ એક પરમાણુ છે. એ પરમાણુમાંથી એક મોલ અણુ બને છે. બરાબર, એનો મતલબ કે Cl પરમાણુમાંથી એક અણુ બને છે. જોજો, ત્યારે ડેલ્ટા H અને ડેલ્ટા S બંને શું થાય? ડેલ્ટા H શું થાય? ડેલ્ટા S. તો યાદ કરો કે પરમાણુ ભેગા થાય અને શું બનાવે? અણુ બનાવે. એટલે કે બંધ તૂટે છે કે બંધ બને છે? બંધ બને છે. આગલા પહેલા જ લેક્ચરમાં મેં શીખવાડ્યું હતું, જો બંધ તૂટે તો બંધની તૂટવાની પ્રક્રિયા છે એ કેવી કહેવાય? ઉષ્મા શોષક કહેવાય. બંધ તોડીએ તો ઉષ્મા આપવી પડે. ઉષ્મા શોષક હોય તો ડેલ્ટા એચ ની વેલ્યુ કેવી મળે? પ્લસ મળે. પણ બંધ બને છે, મારો ક્લોરીન પરમાણુ ભેગા થઈને Cl2 અણુ બનાવે છે, એટલે બંધ બનવાની પ્રક્રિયા છે. તો બંધ બનવાની પ્રક્રિયા એ કેવી છે? ઉષ્મા ક્ષેપક છે. તો ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા માટે ડેલ્ટા એચ ની વેલ્યુ કેવી આવશે? માઈનસ આવશે. પહેલો જવાબ મળી ગયો. ડેલ્ટા એચ ની વેલ્યુ કેવી આવશે? માઈનસ. હવે આપણે એન્ટ્રોપી માટે, એન્ટ્રોપી એટલે શું? અવ્યવસ્થાનું પ્રમાણ વધારે. પહેલા કેટલા અણુ હતા? 2 અણુ હતા. 2 પરમાણુ હતા. 2 પરમાણુમાંથી ઘટીને એક અણુ થઈ ગયું. એટલે અવ્યવસ્થામાં શું થયો? ઘટાડો. અવ્યવસ્થામાં વધારો થાય તો ડેલ્ટા એસ નું મૂલ્ય પ્લસ મળે. પણ અહીંયા 2 અણુમાંથી કેટલા અણુ થઈ ગયા? 1 અણુ. એટલે અવ્યવસ્થામાં શું થયો? ઘટાડો. અને અવ્યવસ્થામાં ઘટાડો થાય તો ડેલ્ટા એસ ની વેલ્યુ પણ કેવી મળે? માઈનસ મળે. કારણ કે જો અવ્યવસ્થા તો બધું મેં આની જગ્યાએ 2 સામે 4 અણુ બનતા હોય, 4 સામે 8 અણુ બનતા હોય,
તો વધુ અવ્યવસ્થા થાય. વધારે અવ્યવસ્થા હોય તો ડેલ્ટા એસનું મૂલ્ય પ્લસ મળે, પણ અહીં બેમાંથી એક થઈ ગયું એટલે વ્યવસ્થિત થયાનું તો એન્ટ્રોપી ઘટે છે. અવ્યવસ્થામાં વધારો થાય, અવ્યવસ્થામાં શું થઈ ગયું છે? ઘટાડો, તો એન્ટ્રોપી ઘટે છે. એન્ટ્રોપી શું થાય છે? ઘટે છે. તો ઘટે છે એટલે ડેલ્ટા એસ ની વેલ્યુ પણ કેવી આવશે? માઇનસ. સમજણ પડે છે ને? પરમાણુ બે પરમાણુ તો બેમાંથી એક થઈ ગયા એટલે વ્યવસ્થિત થઈ જાય, અને વ્યવસ્થિત થાય તો અવ્યવસ્થા ઓછી થઈ જાય, અવ્યવસ્થા ઓછી થાય તો ડેલ્ટા એસ નું મૂલ્ય માઇનસ મળે. ચાલો ગણી કાઢો. એના પછી લખાઈ ગયું છે? ઓકે ચાલો. એના પછી દાખલા નંબર 6.19 છે. એની રકમ આપેલી છે ટ્વાઇસ a વત્તા b ઇટ મીન્સ ટ્વાઇસ a ની પ્રક્રિયા માટે તમને પ્રમાણિત ઉર્જા આપેલી છે -10.5, ડેલ્ટા એસ આપ્યું છે -44.1 અને ડેલ્ટા જી આપણે શોધવાનું છે. અને પ્રશ્ન પૂછ્યો છે, આ વેરી મોસ્ટ છે, રાઈટ કરી તો આ પ્રશ્ન વારંવાર પરીક્ષામાં પૂછાઈ ગયેલો છે અને પૂછાશે, એટલે આને રાઈટ કરી તો દાખલા નંબર 19 છે. એ દાખલા નંબર 19 ને આપણે રાઈટ કરી દો. એ દાખલા નંબર 19 માં તમારે ડેલ્ટા જી શોધવાનું છે, અને ડેલ્ટા જી બરાબર સૂત્ર થાય ડેલ્ટા એચ માઇનસ ટી ડેલ્ટા એસ. પણ મને ડેલ્ટા એચ આપેલું નથી, ડેલ્ટા એચ ની જગ્યાએ મને ડેલ્ટા યુ આપેલું છે. તો મારે પહેલા ડેલ્ટા એચ શોધવું પડે. બરાબર. રકમમાં મને આ આપેલું છે, પ્રમાણિત છે એટલે 298 ડિગ્રી કેલ્વિન તાપમાન લઈ લેવાનું. ના આપેલું હોય તો ડેલ્ટા એચ મને સૂત્રમાં નથી આપ્યું, તો એ ડેલ્ટા એચ શોધવા માટે આપણું સૂત્ર છે ડેલ્ટા યુ પ્લસ ડેલ્ટા એન આર ટી. ડેલ્ટા યુ ની વેલ્યુ કિલો જૂલમાં આપેલી છે 10.5 કિલો જૂલ. બરાબર. તો અહીંયા આપણે લખી દઈએ છીએ 10.5 કિલો જૂલ. પછી આર છે, આ કિલો જૂલમાં છે એટલે આરની વેલ્યુ કેટલી આવે? 8.314 × 10⁻³ તાપમાન ટી બરાબર કેટલા લેવાના? 298 લેવાનું. હવે વાત કરી ડેલ્ટા એન. તો ડેલ્ટા એન બરાબર શું થાય? વાયુરૂપ નિપજોના મોલ, વાયુરૂપ નિપજોના મોલ માઈનસ વાયુરૂપ પ્રક્રિયકોના મોલ. વાયુરૂપ નિપજોના મોલ માઈનસ વાયુરૂપ પ્રક્રિયકોના મોલ. ચાલો, વાયુરૂપ નિપજોના મોલ એટલે હવે પ્રક્રિયા સમીકરણ જુઓ. પ્રક્રિયા સમીકરણ હું અહીંયા લખું છું. ટ્વાઇસ a પણ વાયુ સ્વરૂપ, b છે પણ વાયુ સ્વરૂપ જોજો, અને એમાંથી બને છે ટ્વાઇસ c, એ પણ કેવો છે? સોરી, ટ્વાઇસ d એ પણ વાયુ રૂપ છે, અને ડેલ્ટા એન એટલે વાયુ, બધા જ વાયુ રૂપ છે. તો નિપજોના મોલ, વાયુ રૂપ નિપજો કેટલી છે? 2 માઈનસ વાયુ રૂપ પ્રક્રિયકો, બધા પ્રક્રિયકો કહેવાય. તો પ્રક્રિયકો બંને વાયુ છે, 2 + 1 એટલે 3. તો બરાબર શું હશે? -1. એટલે ડેલ્ટા એન બરાબર શું હશે? -1. હવે અહીંયા મૂકી દો -1. તો -10.5 બરાબર, માઈનસ આ બધાનો ગુણાકાર કરો 8.314 × 298, બધાનો ગુણાકાર કરશો એટલે જવાબ આવશે -202.48. માઈનસ માઈનસ પ્લસ, માઈનસ માઈનસ શું થશે? પ્લસ. તો શું થશે? 12.48. બરાબર ને? એનો જવાબ શું હશે? -12.98. બીજી આવતું હોય તે મોટી સંખ્યાની નિશાની. તો આ ડેલ્ટા એચ બરાબર કિલો જૂલમાં મળ્યું છે. આ વેલ્યુ શેમાં છે? કિલો જૂલમાં. તો અહીંયા ડેલ્ટા એચ બરાબર હું લખી નાખું છું. ડેલ્ટા એચ બરાબર -12.98 કિલો જૂલ, ટી એટલે 298. હવે આ જે ડેલ્ટા એચ તમને આપેલું છે એ રકમમાં જુઓ, જૂલમાં આપેલું છે. એને કિલો જૂલમાં ફેરવા માટે 1000 વડે ભાગી નાખો. એનું વેલ્યુ આપ્યું છે 44.1, -44.1 છે. એને તમે 10⁻³ વડે ગુણી કાઢો. તે શેમાં ફેરવાઈ જાય? કિલો જૂલમાં, કારણ કે આ કિલો જૂલમાં છે એટલે આને પણ આપણે શેમાં ફેરવી પડે? કિલો જૂલમાં. તો અહીંયા આપણે હવે લખી દઈએ -44.1 × 10⁻³ માઇનસ માઇનસ શું થઈ જશે? પ્લસ. -12.98 માઇનસ માઇનસ પ્લસ 298 × 44.1 × 10⁻³ કરો. તો જોઈએ કેટલો જવાબ મળે છે? 298 × 44.1 કરો એટલે તમને મળશે 13.14. બરાબર, 13.14. 1000 વડે ભાગી નાખ્યું, 10⁻³ એટલે કેટલા થાય? આ જે બંનેનો ગુણાકાર આવે ને એને તમારે 1000 વડે ભાગો એટલે 13.14 આવશે. ચાલો, વત્તા ઓછા ઓછા એટલે
13માંથી 12 જાય તો 0.16 જવાબ મળશે. 13માંથી આટલા જાય ને તો 0.16 કિલો જૂલ જવાબ મળશે. અહીં તમને જવાબ કેવો મળે છે? ઋણ મળે છે? ના, જવાબ કેવો છે? ધન છે. ડેલ્ટા જીની વેલ્યુ મૂલ્ય કેવું મળે છે? ધન મળે છે. અને ડેલ્ટા જીની વેલ્યુ ધન મળે છે તો પ્રક્રિયા આપમેળે થશે. માટે પ્રક્રિયા આપમેળે થશે નહીં. પ્રક્રિયા આપમેળે થશે નહીં. માઇનસ જવાબ મળ્યો હોત ને તો પ્રક્રિયા આપમેળે થાત, પણ માઇનસ જવાબ નથી મળ્યો, ધન જવાબ મળે છે તો જવાબ લખજો પ્રક્રિયા આપમેળે થશે નહીં. બરાબર, લખી નાખો. ત્યાર પછીનો દાખલો હવે આપણે જોઈએ છે. અને દાખલા માટે તમારે લોગ ટેબલની જરૂર પડશે, એટલે લોગ ટેબલ જોજો. દાખલા નંબર 20 છે કે એક પ્રક્રિયા માટે સંતુલન અચળાંક k બરાબર 10 આપેલા છે તો ડેલ્ટા જીની વેલ્યુ શોધો. હવે અહીંયા ડેલ્ટા જી કીધું છે, એમાં આવું કશું આપ્યું નથી, ખાલી સંતુલન અચળાંક k આપ્યું છે. તો આપણે ડેલ્ટા જી નું કયું સૂત્ર ઉપયોગ કરવાના? સંતુલન અચળાંક વાળા સૂત્રનો ઉપયોગ કરવાનો. તો ચાલો હવે આપણે જોઈએ દાખલા નંબર 20, જેમાં મને સંતુલન અચળાંક k બરાબર આપી દીધેલું છે 10. જોજો, સંતુલન અચળાંક k બરાબર 10 આપી છે એટલે ડેલ્ટા જી શું થાય? તો સંતુલન અચળાંક k ડેલ્ટા જી વચ્ચેનું સૂત્ર શું છે? ડેલ્ટા જી બરાબર -2.303 RT log k. ચાલો, ઓકે, -2.303 r એટલે 8.314. ટી તાપમાન આપેલું નથી એટલે પ્રમાણિત લેવાનું 298. જ્યારે તમે દાખલા કોઈ ના આપેલો એટલે 298 તમારે લેવાનું. ઓકે, દાખલામાં આપેલું છે 300 એટલે 300. ચાલો, ગુણ્યા log k. k બરાબર કેટલા આપે છે? 10. અને log 10 ની વેલ્યુ કેટલી થાય? 1 થાય. બરાબર. ચાલો, -2.303 ગુણ્યા 8.314 ગુણ્યા 300 ગુણ્યા 1, કારણ કે log 10 ની વેલ્યુ કેટલી થાય? 1 થાય. હવે તમે દાખલો ગણી કાઢો, ગુણાકાર કરવો જોઈએ. 2.303 ગુણ્યા 8.314 ગુણ્યા 3000. 3000 આપ્યું છે ને 300 આપ્યું છે, 300 કેલરી આપેલું છે. બરાબર છે ને? તો એને ગણશો એટલે 5744 -5744.1 જૂલ જેટલો જવાબ તમને મળે છે. બરાબર છે? જોઈ લેજો બરાબર, ગુણાકાર કરજો કે ભૂલ ના હોય. ચાલો, ઓકે, ગણી કાઢો. ત્યાર પછી આપણે 21મા નંબરનો દાખલો જોઈએ. ઉષ્માગતિકીય સ્થાયીતા પર ટીકા કરો. ચાલો, લખાઈ ગયો દાખલો, જોઈ લો એક વખત. ડેલ્ટા જી બરાબર -2.303 RT log k. ઓકે, ચાલો, હવે આપણે એના પછીનો દાખલો છે, એમાં લખ્યું છે કે ઉષ્માગતિકીય સ્થાયીતા પર ટીકા કરો. પહેલામાં ડેલ્ટા એચ ની વેલ્યુ આપી છે 90 અને બીજામાં ડેલ્ટા એચ ની વેલ્યુ આપી છે -74. આમ પરથી તમને શું ખબર પડે? તો મને તો એક વસ્તુ ખબર પડે કે જો ડેલ્ટા એચ ની વેલ્યુ પ્લસ હોય, પ્રક્રિયા કેવી હોય? ઉષ્મા શોષક પ્રક્રિયા. અને આપણે આગળ એન્ટ્રોપી માટે એવું કહ્યું હતું કે ઉષ્માક્ષેપક પ્રક્રિયા હોય તો સ્થાયીતામાં વધારો થાય. આગળ આપણે જે ટોપિક ચલાવ્યો એમાં એવું કીધું હતું પ્રેરક બળ. પ્રેરક બળ કયું છે? કઈ પ્રક્રિયા માટે? જે ઉષ્માક્ષેપક પ્રક્રિયા. જેટલી ઉષ્માક્ષેપક પ્રક્રિયાઓ છે એમાં બંધનું નિર્માણ થાય છે, અને બંધનું નિર્માણ થાય તો અણુની સ્થિરતામાં શું થાય? વધારો થાય. એટલે તમે પહેલી વસ્તુ લખી શકો કે પહેલી વસ્તુમાં ડેલ્ટા એચ ની વેલ્યુ કેવી આપી છે? પ્લસ. કેટલી આપી છે? જુઓ તો 90 કિલો જૂલ. 90 કિલો જૂલ છે. ધેટ મીન્સ પ્રક્રિયામાં ડેલ્ટા એચ પ્લસ છે. ડેલ્ટા એચ પ્લસ છે એટલે પ્રક્રિયા કેવી છે? ઉષ્મા શોષક છે. પ્રક્રિયા ઉષ્મા શોષક હોય તો ઉષ્માગતિકીય તેની સ્થાયીતા કેવી હોય? ઓછી હોય. સ્થાયીતા કેવી હશે? ઓછી હોય. ચાલો, એવી રીતે બીજી વેલ્યુ આપી છે ડેલ્ટા એચ બરાબર માઇનસ આપેલું છે. જો એમાં નિર્માણ થાય છે N2 વાયુ અને એમાં આપ્યું છે -74. હવે -74 એટલે ડેલ્ટા એચ ની વેલ્યુ માઇનસ એટલે પ્રક્રિયા કેવી છે? ઉષ્માક્ષેપક. ઉષ્માક્ષેપક એટલે બંધનું નિર્માણ થવાની પ્રક્રિયા. એટલે અણુની સ્થાયીતામાં શું થાય? વધારો થાય. સ્થાયીતામાં વધારો થાય. આનો મતલબ કે અસ્થાયી અણુમાંથી મારો અણુ કેવો બને છે? સ્થાયી બને છે. અસ્થાયી અણુમાંથી સ્થાયી NO2 વાયુ મળે છે. જૂથમાં વાયુ મળે છે. બરાબર. આ એની ઉષ્માગતિકીય ટીકા થઈ. પ્લસ છે એટલે ઉષ્મા શોષક છે.
સ્થિરતામાં ઘટાડો થાય, ઉષ્માક્ષેપક એટલે બંધનું નિર્માણ છે, બંધનું નિર્માણ થાય એટલે અણુની સ્થિરતામાં શું થાય? વધારો થાય. ચાલો એના પછી છે લાસ્ટ દાખલો 6.22. એ 22મા નંબરનો દાખલો જો શું કહે છે? પ્રમાણિત પ્રક્રિયા, પ્રમાણિત શબ્દ બરાબર પકડજો. પ્રમાણિત પ્રક્રિયા પરિસ્થિતિમાં 1 મોલ પાણી બને છે ત્યારે એન્ટ્રોપીનો ફેરફાર ગણો. એટલે પહેલાં તો આપણે પાણી બનાવીશું, એની સર્જન એન્થાલ્પી તમને આપી દીધેલી છે બરાબર. 1 મોલ પાણી બને ત્યારે કેટલી ઉષ્મા? માઇનસ ઉષ્મા ગુમાવી છે. પ્રણાલી ઉષ્મા ગુમાવે છે ટૂંકમાં. ચાલો અહીંયા જોજો, એને પાણી લખ્યું છે ને, પહેલાં હું પાણી બનાવી દઉં. O2 ગેસ, એમાંથી શું બને છે? પાણી બને છે. અને આ જે પાણી બને છે ત્યારે એની જે એન્થાલ્પી છે કેટલી આપી છે આપણને? -286 કિલોજૂલ. -286 કિલોજૂલ. તો 1 મોલ પાણીનો અણુ બને છે ત્યારે આ -286 કિલોજૂલ ઉષ્મા મુક્ત થાય છે. એટલે પ્રણાલી ઉષ્મા ગુમાવે છે. રાઈટ, પ્રણાલી ઉષ્મા ગુમાવી છે તો સ્વાભાવિક છે કે પર્યાવરણે શું કરી હશે? મેળવી છે. પ્રણાલી ઉષ્મા ગુમાવે છે એટલે કે પર્યાવરણ શું કરે છે? ઉષ્મા મેળવે છે. અને પર્યાવરણ ઉષ્મા મેળવે તો પર્યાવરણ સરાઉન્ડિંગ બરાબર પ્લસ આવશે. આ જે વેલ્યુ માઇનસ છે ને એના માટે શું થઈ જશે? પ્લસ. કારણ કે પ્રણાલીએ ગુમાવી છે, પર્યાવરણે મેળવી છે. તો એના પરથી પર્યાવરણનો એન્થાલ્પી ફેરફાર બરાબર ડેલ્ટા એચ પર્યાવરણ બરાબર ડેલ્ટા એચ પર્યાવરણ ભાગ્યા ડેલ્ટા એચ એટલે ક્યુ. આ ક્યુ સરાઉન્ડિંગ જ કહેવાય. અને ક્યુ સરાઉન્ડિંગ એટલે 286 ભાગ્યા પ્રમાણિત છે એટલે તાપમાન કેટલું લેવાનું? 298. એટલે 286 ને 298 વડે ભાગો 0.9597 જવાબ આવશે. પછી તમારે આને કિલોજૂલમાં ફેરવવું હોય તો તમે ફેરવી શકો, અધરવાઇઝ આ જવાબ કિલોજૂલમાં જ રહેશે બરાબર. આવો જવાબ તમારો આવશે જે શેમાં રહેશે? કિલોજૂલમાં. અને જો તમારે જૂલમાં ફેરવવું હોય તો 1000 વડે એને ભાગી કાઢવાના. તો અહીંયા તમારો સ્વાધ્યાય પૂર્ણ થાય છે. હવે ઉદાહરણના દાખલા જુઓ. ગઈકાલે આપણે પેજ નંબર 182 કાઢ્યો, એમાં દાખલા નંબર 6.11 આપણે જોયો હતો. હવે દાખલા નંબર 6.12 જુઓ. કોયડાનો દાખલા નંબર 6.12, કોયડા નંબર 6.12. એમાં રકમ આપેલી છે કે નીચેની પ્રક્રિયા માટે સંતુલન અચળાંક k ની વેલ્યુ, સંતુલન અચળાંક k શોધો. સંતુલન અચળાંક k શોધો. એના માટે તમને વેલ્યુ આપેલી છે 2 મોલ એમોનિયા વત્તા CO2 ગેસ 21. યુરિયા બને છે CH2NH2, યુરિયા વત્તા પાણી બને છે બરાબર. હવે આપણે સંતુલન અચળાંક અને ડેલ્ટા G ની વેલ્યુ તમને આપી છે -13.6. ડેલ્ટા G તમને આપી દીધેલું છે -13.6 કિલોજૂલ બરાબર ને, લગભગ કિલોજૂલમાં જ આપેલું છે. ઓકે, કિલોજૂલ. તો પહેલાં તમારે આ બંને વચ્ચેનો સંબંધ જોવાનો કે સંતુલન અચળાંક અને G વચ્ચેનો સંબંધ કયો છે? તો ડેલ્ટા G બરાબર -2.303 RT log K. K શોધવાનું છે તેમ સૂત્ર કરતા બનાવી દઈએ તો log K બરાબર શું થાય? ડેલ્ટા G છેદમાં -2.303 R ગુણ્યા T. ચાલો ડેલ્ટા G ની વેલ્યુ માઇનસમાં છે 13.6, નીચે પણ માઇનસ છે 2.303 ગુણ્યા R છે 8.314 એટલે 10 ની -3 ઘાત, કારણ કે કિલોજૂલમાં લેવું છે. અને તાપમાન T છે એ તમને આપેલું છે 298 આપેલું છે બરાબર, 298. ચાલો જોઈએ. આનું તમે માઇનસ માઇનસ બંનેના માઇનસ માઇનસ જતા રહેશે. આનું માઇનસ ને આનું માઇનસ. આને તમે ભાગાકાર કરો એટલે જવાબ મળશે 2.38. જોજો આને બરાબર સમજવાનું છે. દાખલો તમને પરીક્ષામાં પૂછેલો છે log k બરાબર 2.38. પણ મને log k પૂછ્યું છે, ના મને k પૂછેલો છે. તો k બરાબર સામેવાળાનું શું થઈ જશે? log k બરાબર 2.38. તો k બરાબર સામેવાળાનું શું લેવાનું? એન્ટી log લેવાનું. એન્ટી
એન્ટીલોગ જોતા આવડવું કે 2.38 એન્ટીલોગ કોનો હોય પોઈન્ટ પછીના આંકડાનો જ જોવાય તો પોઈન્ટ પહેલાના આંકડા 10 ની ઘાત બની જાય પોઈન્ટ પહેલાનો આંકડો 2 છે તો 10 ની કેટલી ઘાત 2 માની લો કે આવું આપ્યું હોય 4.38 તો પોઈન્ટ પહેલા કેટલા છે 4 તો 10 ની પર કેટલી ઘાત આવે 4 રીતે માની લો કે પોઈન્ટ પહેલા 5.25 છે તો 5 આપેલા છે તો 10 ની કેટલી ઘાત થાય 5 એટલે પોઈન્ટ પહેલાનો આંકડો એ 10 ની ઘાત થઈ જાય હવે તમારે એન્ટીલોગ કોનું જોવાનું 0.38 એટલે 38 નો એન્ટીલોગ જુઓ તો 38 નો એન્ટીલોગ તમને 240 મળે છે તો અહીંયા હું લખી દઉં છું 38 નો એન્ટીલોગ જોશો ને આનો એન્ટીલોગ જુઓ એન્ટીલોગ પોઈન્ટ પછીના જ આંકડા એટલે 38 નો એન્ટીલોગ જોશો ને તો 240 જેવો છે બરાબર 240 કે જે હોય તે બરાબર અને એમાં આપણે એક પોઈન્ટ કાપી કાઢવાનો જે પણ જવાબ આવે દાખલા તરીકે મારે 244 જવાબ આવે તો આગળ એક આંકડો કાપી કાઢો 2.44 ગુણ્યા 10 ની 2 ઘાત થાય તો કે બરાબર 2.4 ગુણ્યા 10 ની 2 ઘાત થશે ઓકે ક્લિયર સમજણ પડી ગઈ ચાલો ગણી કાઢો એન્ટીલોગ જોજો તમારી પુસ્તકમાં એન્ટીલોગ આપેલા જ હશે એન્ટીલોગ જોજો હવે દાખલા નંબર 13 જુઓ એના પછીનો દાખલો જુઓ એમાં આપ્યું છે 60°C તાપમાને ડાયનાઇટ્રોજન ટેટ્રોક્સાઇડ 50% વિઘટન પામે છે તો મુક્ત ઉર્જાનો ફેરફાર ગણવો જોઈએ તો હવે મુક્ત ઉર્જા છે તો મુક્ત ઉર્જા બરાબર તો આ સૂત્ર આવશે ΔG બરાબર આપણે સૂત્ર લખી દઈએ મુક્ત ઉર્જા શોધવાની છે તો ΔG બરાબર -1.303 RT log K શોધવાનું છે રાઈટ હવે આપણે R છે તે R ની વેલ્યુ તો મને ખબર જ છે કેટલી છે 8.314 તાપમાન T બરાબર પણ આપણને આપેલું છે 333 કારણ કે 60 છે ને 60°C છે તો 60°C માં 273 ઉમેરો એટલે કેટલા થાય 333 કેલ્વિન થાય તાપમાન પણ આપી દીધું છે 333 મારે K શોધવાનું છે હવે સંતુલન અચળાંક K શોધવા માટે પ્રક્રિયાનું શું કરવું પડે સંતુલન કરવું પડે તો અહીંયા K શોધવા માટે હું શું કરીશ પ્રક્રિયા લખીશ N2O4 સામે કઈ પ્રક્રિયા આપી છે N2O4 માંથી શું બને છે twice NO2 બને છે તો સંતુલન અચળાંક બરાબર નિપજોના મૂળ ભાગ્યા પ્રક્રિયકોના મૂળ શબ્દ લખું છું નિપજોના મૂળ ભાગ્યા પ્રક્રિયકોના મૂળ આ તમને એના પછીના ચેપ્ટરમાં આવશે એટલે ખબર પડી જશે સંતુલન નિપજોના મૂળ એટલે NO2 ના મૂળ NO2 ના કેટલા મૂળ છે 2 પ્રક્રિયકોના કોના મૂળ છે N2O4 ના મૂળ છે બરાબર આના દ્વારા આપણને મળે એનો મતલબ કે આપણે કોનું આંશિક દબાણ શોધી કાઢવું પડે NO2 નું આંશિક દબાણ અને N2O4 નું આંશિક દબાણ શોધી કાઢવું હવે આ બે મને નથી આપેલા હવે આંશિક દબાણ બરાબર આપણે સૂત્ર શીખી ગયા છે મોલ અંશ ગુણ્યા તાપમાન આંશિક દબાણ ડાલ્ટનનું આંશિક દબાણ આવી ગયું તો આંશિક દબાણ બરાબર સૂત્ર આપણે શીખી ગયા છે મોલ અંશ ગુણ્યા કુલ દબાણ અને કુલ દબાણ તમારું એક વાતાવરણ આપેલું છે એક એટીએમ અને મોલ અંશ એટલે ઘટકના મોલ ભાગ્યા કુલ મોલ હવે ઘટકના જે મોલ અંશ છે એ તમે જુઓ 50% જતા રહે છે ધારો કે અહીંયા મોલ અંશ માની લો કે મારે NO2 ના મોલ અંશ શોધવા છે તો મોલ અંશ બરાબર શું થાય ઘટકના મોલ ભાગ્યા કુલ મોલ હવે જે ઘટકના મોલ છે એ 1 છે અને દ્રાવ્યના મોલ એના કરતા અડધા છે 0.5 છે સમજણ પડે છે દ્રાવ્ય વત્તા દ્રાવ્યના મોલ 1 છે દ્રાવકના મોલ 0.5 છે તો અહીંયા મેં NO2 લીધો છે એના મોલ અહીંયા કેટલા લઉં 0.1 બરાબર તો એના બરાબર મને કેટલું મળશે 1/1.5 બરાબર આ મારે NO2 ના મોલ અંશ જોજો ત્યારબાદ N2O4 ના મોલ અંશ દઉં તો ઉપર 1 ની જગ્યાએ 0.5 નીચે 1.5 હવે અહીંયા આપણે સૂત્રમાં મૂકી દઈએ આંશિક દબાણ હું NO2 નું લઉં તો NO2 ના મોલ અંશ કેટલા મળ્યા 1/1.5 બરાબર એટલે એનો જવાબ તમારે અહીં મૂકી દેવાનો પછી NO2 છે NO2 બરાબર કેટલું આવ્યું 1.5 બરાબર ને અહીંયા તો તમને દેખાય છે 1.5 નો વર્ગ છેદમાં 1.5 નો વર્ગ ગુણ્યા
0.5 તો તમને સંતુલન અચળાંક k બરાબર 1.33 મળશે. સમજણ પડે છે? આ બધું તમને આપી દીધેલું છે. તમારે સંતુલન અચળાંક k મેળવવા તો k મેળવવા માટે નિપજોના મૂળ ભાગ્યા પ્રક્રિયકોના મૂળ મળ્યા, નિપજોના મૂળ ભાગ્યા પ્રક્રિયકોના મૂળ મળ્યા. એનું તમને કશું આપ્યું નથી, એનું પણ કશું આપ્યું નથી. તો આંશિક દબાણ બરાબર મૂળ અવસ્થિતિનું મૂળ દબાણ. હવે મૂળ આવશે એટલે ઘટકના મૂળ ભાગ્યા કુલ મૂળ. ઘટકના મૂળ 1 છે અને બીજા મૂળ અડધા છે 0.5 ત્યાં, એટલે એકમાં 1/1.5, બીજામાં 0.5/1.5 આવશે. બરાબર સમજી લેજો. મૂળ અંશ શબ્દ આપેલો છે. બરાબર, એને તમે અહીંયા મૂકો એટલે k બરાબર મળી જશે 1.33. હવે અહીંયા આપણે મૂકવાનું છે કે -2.303 ગુણ્યા 8.314 ગુણ્યા 333 ગુણ્યા log કેટલાનો log જોવાનું છે? 1.33 નો. હવે 1.33 નો એટલે 13 ની લાઈનમાં 3 નો log જુઓ તમને 12.39 મળશે. log 13 ની લાઈનમાં 3 જુઓ એટલે તમને એનો જવાબ મળશે 12.39. પોઈન્ટ પહેલા એક આપો એટલે 0. આપો. બરાબર, આનો જવાબ કેટલો થાય? 0.12. 2.303 ગુણ્યા 8.314 ગુણ્યા 333 ગુણ્યા 0.1239 ગુણાકાર કરવો જોઈએ. જવાબ મળે છે -762.8 કિલોજૂલ પ્રતિ મોલ. બરાબર, દાખલાને બરાબર સમજો. આ અગત્યનું છે. નિપજોના મૂળ ભાગ્યા પ્રક્રિયકોના મૂળ. નિપજો એટલે આ એની આગળ બગડો છે તેનો વર્ગ છેદમાં n2 ઉપર. હવે NO2 છે એનું આંશિક દબાણ મને કેટલું મળ્યું? 1.5 મળ્યું. અહીંયા તમે જોઈ શકો છો 1.5. આનો જવાબ કેટલો આવશે? 1.5 એટલે 1.5 નો વર્ગ. હવે N2 છે એનું આંશિક દબાણ કેટલું છે? 1.5 ગુણ્યા 1 એટલે 1 + 1.5 એટલે અહીંયા તમે જુઓ. બરાબર ને, અહીંયા આપણું કેટલું આવશે? આવી ગયું ને? હા, એને ગુણ્યા 1 કરો તો 0.5. આનો જવાબ કેટલો આવશે? 0.5 ગુણ્યા 1.5. બરાબર, તો અહીંયા પણ 0.5 નો વર્ગ બે વખત આવી 0.5 એનો વર્ગ ગુણ્યા 0.5 એટલે k બરાબર કેટલું મળે? 1.33. તો અહીંયા આપણું ચેપ્ટર નંબર 6 પૂરો થાય છે. આવતીકાલે તમારે કેમિસ્ટ્રીનો ટેસ્ટ છે, એકમ કસોટી 3 બરાબર તૈયારી કરીને લખજો. નેક્સ્ટ આપણે ચેપ્ટર નંબર 7 ની શરૂઆત કરીશું. ઓલ ધ બેસ્ટ.